નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત 2026, બરાબર. એમાં આજે આપણે ગણિત વિષય જોવાના છીએ. એમાં વિભાગ એ આપણે આજે જોવાના છીએ, બરાબર. વિભાગ એમાં અહીં સૌપ્રથમ આપણે આજે ખરા ખોટા જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરીને યોગ્ય ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અહીંયા તમને આપેલું છે √3 = 1.73 અને √2 = 1.4142 લેતા અહીંયા તમારી કિંમત શોધવાની છે આની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કિંમત શોધશો તો અંતે ફાઇનલ જવાબ આવશે 3.14, બરાબર. શું જવાબ આવશે? 3.14. ત્યાર પછી અહીં છે 81 - (1/4) અને તમારે ગુણ્યા 81 ચતુર્મૂળ, બરાબર. એટલે કે વર્ગમૂળ હોય છે એમ ઘનમૂળ અને એમ ચતુર્મૂળ અહીંયા આપેલું છે, એટલે 4 વાર, બરાબર. તો આનો તમારે જવાબ આવશે 1. શું વિદ્યાર્થી મિત્રો? જવાબ આવે 1. ત્યાર પછી અહીંયા છે ખાલી જગ્યાએ સમય સંખ્યા છે, તો અહીંયા જવાબ આવશે તમારે 5નો વર્ગ વત્તા 12નો વર્ગ, રૂટમાં 5નો વર્ગ વત્તા 12નો વર્ગ. ત્યાર પછી 4 નંબર છે √5 વત્તા 3નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો એ જવાબ આવશે તમારે અસમય સંખ્યા છે. ત્યાર પછી 5 નંબર છે કે 4.185 ઉપર 12 અહીંયા આપેલું છે, 185 ઉપર, બરાબર, ખાલી જગ્યા. તો અહીંયા તમારે જવાબ આવશે એ 4.5/27, બરાબર. તો આ જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આગળ આપણે અહીંયા વાત કરીએ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હવે હા. તો જો અહીંયા છે બહુપદી p(x) = 3 ખાલી જગ્યા 6, તો એ જવાબ આવશે 0. ત્યાર પછી બહુપદી p(t) = t² - t+2 બરાબર માટે p = 1/3 ખાલી જગ્યા, તો એ જવાબ આવશે b 16/9. ત્યાર પછી 85 × 75 ડાયરેક્ટ જ કરવાનું છે તમારે અહીંયા, બરાબર. તો અહીંયા તમારે જવાબ આવશે 63/75. શું? 63/75. અહીંયા નોંધ આપેલી છે કે જે પ્રશ્ન નંબર પર સ્કીન મૂકવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓ વિવિધ ક્ષમતા ચકાસણી કરે તેવા, બરાબર, એટલે કે પ્રકારના પ્રશ્નો છે. એટલે કે બહુ બે અહીંયા જોઈ શકો છો આ સૂચના તમે, સારા ક્વેશ્ચન છે એમ અહીંયા વિવિધ ક્ષમતા ધરાવે તેવા વિદ્યાર્થીઓ માટે. ત્યાર પછી આગળ અહીંયા વાત કરીએ આપણે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો અહીંયા છે તમારે 4 નંબર કે x² - (x³ - 3x² + ax + 24) એક અવયવ x - 2 હોય તો a બરાબર તમારે અહીંયા a બરાબર શું હશે? તો -10 હશે. ત્યાર પછી 5 નંબર છે p(x) = x³ + 7x² + 11x + 5 એક શૂન્ય ખાલી જગ્યા છે, તો એ જવાબ આવશે તમારે -1, બરાબર. ત્યાર પછી પ્રકરણ નંબર 3 અહીંયા છે ઉગમ બિંદુને 0 ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી છે, તો એ જવાબ આવશે 0. ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા બિંદુનું કોટી 4 છે અને તેને y અક્ષ સાથે, ખાલી જગ્યાનો બિંદુ કોટી 4 છે અને તે y અક્ષ પર છે, તો એ જવાબ આવશે તમારે 0, 4, b. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો 3 નંબર બિંદુ p 0,3 અને q 1,0, r 0, - 1, s -50, t 1, 2 પૈકી ખાલી જગ્યા બિંદુઓ x અક્ષ પર નથી, તો એ જવાબ આવશે તમારે PRT, બરાબર, PRT. 4 નંબર છે બિંદુ 3, 4 થી x અક્ષ સુધી લંબ અંતર ખાલી જગ્યા છે, તો એ જવાબ આવશે 3. 5 નંબર છે બિંદુઓ 5, -3 અને 5, 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે, તો એ જવાબ આવશે 11. ત્યાર પછી પ્રકરણ નંબર 4ની વાત કરી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો હવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે પ્રકરણ નંબર 4નો કે x = y પર કોઈ એક બિંદુનું સ્વરૂપ ખાલી જગ્યા છે, તો એ જવાબ આવશે a, બરાબર. ત્યાર પછી 2 નંબર છે કયા સુરેખ સમીકરણનો ઉકેલ x = 5 અને y = 2 છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ અહીંયા આમના પરથી જ ખબર પડી જાય છે કે x = 5 મૂકીએ, y = 2 લઈએ, બરાબર
7 તો જવાબ આવશે સી. ત્યાર પછી સુરેખ સમીકરણ 2x + 3y = 6નો આલેખ y અક્ષની ખાલી જગ્યા બિંદુમાં છેદે છે, તો એ જવાબ આવશે તમારે 0 અને 2. બરાબર. ત્યાર પછી આગળ આપણે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે છે 4 નંબર કે સમીકરણ 3x + 3x - 2y - 60 = 0નું સ્વરૂપ ખાલી જગ્યા થાય, તો એ જવાબ આવશે y = 2x + 60/3. બરાબર. ત્યાર પછી 5 નંબર છે, જો f બરાબર ખાલી જગ્યા હોય તો f = 9/5 c + 32 માટે f બરાબર c થાય, તો એ જવાબ આવશે તમારે -40. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ પ્રકરણ નંબર 6 માટે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી 6 છે, તો અહીં છે આકૃતિમાં રેખા PQ પર બિંદુ Q આવેલ છે માટે POQ રેખા છે, તો xનું મૂલ્ય ખાલી જગ્યા છે, તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 20. બરાબર. ત્યાર પછી અહીં 2 નંબર છે, ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે, જો ખૂણો A = 2x + 32 અને ખૂણો B = 2x + 20 હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા, તો એ જવાબ આવશે 96. ત્યાર પછી 3 નંબર છે, 55° માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે તમારે 145. ત્યાર પછી એ ખૂણો A અને ખૂણો B રેખિક જોડના ખૂણા છે, જો ખૂણો A = 140 હોય તો ખૂણો B બરાબર કોટિકોણનું માપ ખાલી જગ્યા છે, તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 145, આમાં 145, આમાં 50. બરાબર. ત્યાર પછી આ દાખલા બધા જ તમારે ગણીને જવાબ લાવવા પડે. આ તો હું અહીંયા જવાબ નીચે જોઈને તમને કહું છું. ત્યાર પછી એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે, તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા હશે, તો એ જવાબ આવશે D 80. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટરના MCQ જોઈ લઈએ. હવે પ્રકરણ નંબર 11, તો અહીં છે બિંદુ 2 સમાન ટુકડા કરતાં મળતા ટુકડાઓની લંબાઈ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે, તો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 3πr². 2 નંબર છે, એક ગોળાની ત્રિજ્યા 2r છે, તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય, તો એ જવાબ આવશે 32/3πr³. 3 નંબર છે, જેની ત્રિજ્યા r/2 અને તિર્યક ઊંચાઈ 2l હોય તેવા શંકુની સપાટીનું કુલ ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો એ જવાબ આવશે πr(l)r/4. ત્યાર પછી છે અહીંયા 4 નંબર કે 2 ગોળાઓનો વ્યાસનો ગુણોત્તર 3/5 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો એ જવાબ આવશે 27/125. ત્યાર પછી 5 નંબર છે, 1 લિટર બરાબર ખાલી જગ્યા cm3, તો એ જવાબ આવશે તમારે 1000. બરાબર. તો આટલી સુધી આપણી ખાલી જગ્યાઓ બીજા વિડીયોમાં જોઈશું. આટલી સુધી આપણે MCQ જોયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. બરાબર. તો ચાલો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો બતાવવાનો ખૂબ ખૂબ આભાર.